ક્યારેય વિચાર્યું છે કે આપણી કાર, ઘરનો નળ અને હાથમાં રહેલો સ્માર્ટફોન આ બધી વસ્તુઓમાં એવી કઈ એક વાત કોમન છે? જવાબ છે એની સપાટી પરનું એક અદૃશ્ય પડ, એક એવું રક્ષણાત્મક સ્તર જે એમને ચમકદાર અને ટકાઉ બનાવે છે. અને આ જાદુઈ સ્તર પાછળનું વિજ્ઞાન છે ઇલેક્ટ્રોપ્લેટિંગ. તો ચાલો આજે આ અદ્ભુત પ્રક્રિયાની દુનિયામાં જઈએ જે આપણી આસપાસની લગભગ દરેક વસ્તુને એક અદૃશ્ય છતાં મજબૂત કવચ પૂરું પાડે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. જો ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે માત્ર કોઈ વસ્તુને ચમકાવવાની પ્રક્રિયા નથી, એનાથી ઘણું વધારે છે. એ એક એવું અદૃશ્ય રક્ષણાત્મક લેયર છે જે વસ્તુઓનું આયુષ્ય વધારે છે અને એને મજબૂત બનાવે છે. તો આ ઇલેક્ટ્રોપ્લેટિંગ છે શું આખરે? ચાલો એકદમ સાદા શબ્દોમાં સમજીએ. આ બીજું કંઈ નહીં પણ વીજળીનો ઉપયોગ કરીને કોઈ એક વસ્તુ પર બીજી ધાતુનું એકદમ પાતળું પડ ચડાવવાની પ્રોસેસ છે. હા, બસ આટલું જ. પણ આ નાનકડું પડ છે ને એ વસ્તુને જાણે કે એક નવું જીવન આપી દે છે. પણ સવાલ એ થાય કે આવું કરવાની જરૂર શું છે? એના કારણો અનેક છે. સૌથી મોટું કારણ તો છે કાટ સામે રક્ષણ. એટલું જ નહીં, એ વસ્તુને એકદમ લક્ઝુરિયસ લુક આપે છે. ઇલેક્ટ્રિકલ કમ્પોનેન્ટ્સની વાહકતા સુધારે છે અને ઘર્ષણ ઘટાડીને એને ઘસારા સમયે વધુ મજબૂત પણ બનાવે છે. ઇન્ટરેસ્ટિંગ છે ને? પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ ધાતુનો પડ ચડાવાય છે કેવી રીતે? ચાલો એની પાછળનો વિજ્ઞાન સમજીએ. આખી પ્રોસેસમાં મુખ્યત્વે 4 સ્ટેપ્સ હોય છે. સૌથી પહેલાં તો જે વસ્તુ પર પ્લેટિંગ કરવાનું છે એની સપાટીને એકદમ સાફ કરી દેવાય છે, એકદમ ચોખ્ખી. પછી એને ધાતુના આયનોવાળા એક ખાસ કેમિકલ સોલ્યુશનમાં ડૂબાડવામાં આવે છે અને પછી શરૂ થાય છે અસલી મેજિક. વીજળીનો કરંટ પસાર કરવામાં આવે છે. આ કરંટ દ્રાવણમાંના ધાતુના કણોને ખેંચીને વસ્તુ પર જમા કરી દે છે અને બસ એકદમ પરફેક્ટ લેયર તૈયાર. હવે આ બધું દેખાય કેવું એ અહીં જોઈએ. જે ચાંદીનો ટુકડો છે એ છે એનોડ. એમાંથી ધાતુના પોઝિટિવ આયનો છૂટા પડે છે અને વીજળીના કારણે નેગેટિવ ચાર્જવાળો સ્ક્રૂ, જે આપણો કેથોડ છે, એ આ આયનોને પોતાની તરફ ખેંચે છે. અને બસ જોતજોતામાં તો આ આયનો સ્ક્રૂ પર એક સરખું મજબૂત પડ બનાવી દે છે. વિજ્ઞાન ખરેખર અદ્ભુત છે. જેમ દરેક તાળા માટે એક અલગ ચાવી હોય છે, બસ એ જ રીતે દરેક જરૂરિયાત માટે ઇલેક્ટ્રોપ્લેટિંગમાં એક ખાસ ધાતુ વપરાય છે. કઈ ધાતુ પસંદ કરવી એનો બધો આધાર તેના ગુણધર્મો અને તેના ઉપયોગ પર રહેલો છે. તો કઈ ધાતુ ક્યાં બેસ્ટ કામ કરે? જેમ કે નિકલ, એની ઘસારા અને કાટ સામે લડવાની તાકાતને કારણે ઓટો પાર્ટ્સ અને નળ માટે એકદમ પરફેક્ટ છે. તાંબુ, જે એક જબરદસ્ત વાહક છે, એટલે એ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં રાજ કરે છે. અને સોનું, ભગે મોંઘું છે પણ એને ક્યારેય કાટ નથી લાગતો અને એની વાહકતા પણ ગજબની છે. એટલે મેડિકલ ડિવાઇસ અને હાઈ એન્ડ કનેક્ટર્સ જેવી નાજુક જગ્યાએ એના વગર ચાલે જ નહીં. અને હા, ક્રોમિયમ એ બાઇક અને કારને પેલી અરીસા જેવી ચમક આપે છે. વાહકતાની વાત કરીએ ને તો તાંબાનો કોઈ મુકાબલો જ નથી. એને 100% IACS રેટિંગ મળેલું છે, જે એક ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક છે. સોનું અને ચાંદી પણ સારા વાહકો છે, પણ તાંબા જેટલા નહીં. આ જ કારણ છે કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક્સમાં તાંબુ જ વપરાય છે. જ્યારે પરફોર્મન્સ કિંમત કરતાં વધુ જરૂરી હોય ત્યાં સોના ચાંદીનો વારો આવે છે. અને હવે એક મજાની વાત. એવું બિલકુલ નથી કે ઇલેક્ટ્રોપ્લેટિંગ ખાલી ધાતુઓ પર જ થાય છે. આ પ્રોસેસ તો પ્લાસ્ટિક અને 3D પ્રિન્ટેડ પાર્ટ્સ પર પણ કરી શકાય છે. જરા વિચારો, પ્લાસ્ટિકની વસ્તુને ધાતુ જેવી મજબૂતાઈ, વાહકતા અને ચમક આપી શકાય. આ ટેકનોલોજીની શક્યતાઓ તો અનંત છે. જો કે આ પ્રોસેસ જેટલી સહેલી લાગે છે એટલી છે નહીં. એકદમ પરફેક્ટ એટલે કે દોષરહિત પ્લેટિંગ કરવું એ વિજ્ઞાન અને કળાનો સંગમ છે. આમાં ખૂબ જ ચોક્કસાઈ અને કંટ્રોલની જરૂર પડે છે. પણ જો આ નાજુક વિજ્ઞાનમાં સહેજ પણ ચૂક થઈ જાય તો શું પરિણામ આવે? એક નાનકડી ભૂલ પણ આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. અને ભૂલોના પરિણામ કંઈક આવા હોય છે. સપાટી બરાબર સાફ ન થઈ હોય તો પિટિંગ એટલે કે નાના નાના ખાડા પડી જાય. પ્રોસેસ દરમિયાન ગેસ ફસાઈ જાય તો બ્લિસ્ટરિંગ એટલે કે ફોલ્લા ઉપસી આવે. અને સૌથી ખરાબ તો એ કે આખું પડ જ ઉખડીને અલગ થઈ જાય. આ દરેક ખામી સમય અને પૈસા બંનેનું મોટું નુકસાન કરે છે. આ સમસ્યાનું એક ક્લાસિક ઉદાહરણ છે શાર્પ એજ ઇફેક્ટ. જ્યારે કોઈ વસ્તુની ધાર તીક્ષ્ણ હોય ત્યારે ત્યાં વીજળીનો પ્રવાહ વધુ ભેગો થાય છે.
પરિણામે તે ધાર પર પ્લેટિંગનું પડ જરૂર કરતાં વધુ જાડું અને બરડ બની જાય છે, જેમાં બહુ સહેલાઈથી તિરાડ પડી શકે છે. આ બતાવે છે કે ડિઝાઇનમાં નાની નાની બાબતોનું પણ કેટલું ધ્યાન રાખવું પડે. તો આપણે અત્યાર સુધી ફાયદા અને ટેકનિકલ પડકારોની વાત કરી, પણ આખી વાતનો એક બીજો અને ખૂબ જ મહત્વનો હિસ્સો બાકી છે. આ પ્રક્રિયા માટે આપણે પર્યાવરણને શું કિંમત ચૂકવીએ છીએ? જુઓ, આ છે ને એક બેધારી તલવાર જેવી વાત છે. એક બાજુ ઇલેક્ટ્રોપ્લેટિંગથી વસ્તુઓનું આયુષ્ય વધે છે, એ વધુ ટકાઉ બને છે, જે ખરેખર બહુ સારી વાત છે. પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે. આ પ્રોસેસમાં સાયનાઇડ અને બીજી હેવી મેટલ્સ જેવો ખતરનાક કચરો પેદા થાય છે. અને એટલું જ નહીં, આમાં પાણી અને વીજળી પણ અમર્યું જ વપરાય છે. એટલે પર્યાવરણ માટે આ એક મોટો પડકાર બની જાય છે. સારી વાત એ છે કે આ સમસ્યાઓના ઉકેલ શોધવા માટે પ્રયાસો ચાલુ છે. ગંદા પાણીને ટ્રીટ કરવા માટે એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. કચરામાંથી કિંમતી ધાતુઓને ફરીથી મેળવીને રિસાયકલ કરવામાં આવી રહી છે. અને વૈજ્ઞાનિકો ઓછી ઝેરી પ્લેટિંગ પદ્ધતિઓ વિકસાવવા પર પણ કામ કરી રહ્યા છે. તો આપણી આ આધુનિક દુનિયા ખરેખર ધાતુના એક પાતળા પડમાં મઢાયેલી છે. દરેક ચમકતી વસ્તુ પાછળ એક જટિલ વિજ્ઞાન અને કેટલાક ગંભીર પડકારો છુપાયેલા છે. તો છેલ્લો સવાલ વિચારવા જેવો છે કે આ ચમકની સાચી કિંમત શું છે?